નિસ્ત્રય ગુણ્યો ભવા અર્જુન. ત્રણેય ગુણોથી ઉપર ઉઠવાની વાત. વેદો એ ત્રિગુણમાં રમતા રહે છે અને એ જે તત્વ છે એ તો ત્રિગુણાતીત છે. શ્રુતિના શબ્દો એ માર્ગદર્શક છે. શ્રુતિના શબ્દો એક દીવો છે, એક મશાલ છે. યાત્રા તમારે એ તત્વ સુધી કરવાની છે, પણ ત્યાંથી તો પછી વાણી પાછી વળી જાય, ત્યાં શબ્દો વિરામ પામી જાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વેદોય પછી એમ કે હવે તું જા. કેમ? તો કે અમે તો અહીંથી હાથ જોડી લઈએ બાપા. નેતિ નેતિ કહીને અંતે વેદો પણ જેને પુકારે. આ વાત જે સનાતનમાં છે એની ઊંચાઈને કોઈ આંબી નહીં શકે, ભલે ચાળા પાડે. અને સનાતનની પાસેથી ઉધાર લીધેલા પ્રકાશથી પ્રકાશનારા ગ્રહોની અમે તો પૂજા કરીએ છીએ. ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ. પણ પ્રાર્થના કરીએ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ, શાંતિ કરા ભવંતુ. શાંતિ રાખો, શાંતિ રાખો. અને એટલા માટે સનાતન બીજા બધા જ મઝહબો, રિલિજન એ બધાનું સન્માન કરે છે. વેઝ આર ડિફરન્ટ, પણ ગંતવ્ય એક જ છે એમ સનાતન માને છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. અને સનાતનને તોડવાની કે સનાતનના ઉપર ધૂળ ઉડાડવાની કોશિશ કરનાર કેટલો મૂર્ખ પ્રયાસ કરે છે. આ મૂર્ખ ચેષ્ટા છે. સૂરજની સામે ધૂળ ઉડાડે એની આંખમાં ધૂળ પડે. તો સનાતનનો સૂર્ય એની આડા જે વાદળા આવ્યા હતા એને જેણે હટાડી દીધા. એક એવી લહેર ચાલી આદ્ય શંકરાચાર્ય ભગવાનને કારણે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. વેદાંતિઓ મંગલાચરણમાં આવી રીતે પ્રણામ કરે છે. શંકરમ શિવને, શંકરાચાર્યમ શંકરાચાર્યને, કેશવમ કૃષ્ણને, બાદરાયણમ બાદરાયણને, સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય શાંકર ભાષ્ય. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. આ આપણા સનાતન ધર્મની પ્રસ્થાનત્રયી એટલે કે સુપ્રીમ કોર્ટ છે. વેદો, શ્રી કૃષ્ણ વાક્યાની યાને ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. આ ત્રણ ઉપર ભાષ્ય કરે ને એ આચાર્ય થાય. આ ત્રણ ઉપર ભાષ્ય કરે ને પોતાના મતનું સ્થાપન કરે. એમાં શાસ્ત્રાર્થ કરવો પડે ભાઈ. દિગ્વિજય કરવા, શંકર દિગ્વિજય. એમને એમ કઈ પોતાના મતનું મંડન ના, દિગ્વિજય કરવો પડે. ડોક્ટરીમાં પાસ થઈ ગયા પછી વાયવા, પીએચડી કર્યા પછી વાયવા, એક પ્રક્રિયામાંથી પાસ થવું પડે. એમને સર્ટિફિકેટ ન મળી જાય. તો આચાર્યોએ પોતાના મતનું સ્થાપન કરવા માટે શાસ્ત્રાર્થ કરવા પડ્યા. અને શાસ્ત્રાર્થ પણ શાસ્ત્રોના આધારે, વેદના આધારે, પ્રસ્થાનત્રયના આધારે. ગમે એમ હું કોઈ એક ભાઈને પદ્મશ્રી થવું હતું.
બહુ મહેનત કરી, કેટલા એના લેટર લીધા ને કેટલું કરી ત્યાં સુધી પહોંચાડ્યા. મને પદ્મશ્રી મળે, બહુ મહેનત કરી, પણ પદ્મશ્રી એને કંઈ મળ્યું નહીં. પણ પછી એને એમ થયું કે હું એમને મરી જાય, મારા મનમાં એક વાસના રહી જશે કે હું પદ્મશ્રી ન થયો, મારા નામની પહેલાં પદ્મશ્રી લાગવું જોઈએ. પછી કોકે એને હુજાડ્યું કે આ દીકરી છે ને તારી, હમણાંથી એનું નામ પદ્મશ્રી રાખી લે, એટલે એના પછી તારું નામ આવશે, એટલે તારા નામ પહેલા પદ્મશ્રી લાગશે. તેવી રીતે દીકરીનું નામ પદ્મશ્રી રાખી અને પછી પોતાના નામની પહેલા પદ્મશ્રી લગાડી. બોલો, એમ અભરખા પૂરા કરે માણસ. કોઈ ભાઈ એમ ડિક્લેર કરે કે મારે 4 દીકરા, એમાં 3જા નંબરના દીકરાને હું રાષ્ટ્રપતિ ઘોષિત કરું છું, એટલે રાષ્ટ્રપતિ થઈ જાય? ના ભાઈ, એની એક પ્રક્રિયા હોય છે. એટલે એમ ભગવાન નો થઈ જવાય. શાસ્ત્રોની એક એ છે. પછી ઘણા તો પાછા પુરાણોની હારે જોડી દે, હોય કાલનું ને એ શું કહેવાય ખબર? વીજળીની ચોરી કરનારા જેમ ઓલા શું કહેવાય ને, આંકડી નાખે ને, એમ આંકડી નાખે. ક્યાં સ્કંદ પુરાણમાં છે, આંકડી નાખી. લાઈટ ચોરી, જો અમારો દીવો ઝગમગે, સ્કંદ પુરાણમાં છે, ફલાણા પુરાણમાં, તો આંકડી નાખી. તો આદ્ય શંકરાચાર્ય ભગવાને અદ્વૈત મતનું સ્થાપન કર્યું આ પ્રસ્થાનત્રયના આધારે. રામાનુજાચાર્યજીએ વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું આ પ્રસ્થાનત્રયના આધારે. મધ્વાચાર્યજીનો દ્વૈત મત હોય, નિંબાર્કાચાર્યજીનો દ્વૈતાદ્વૈત હોય, આ બધા જ આચાર્ય મહાપુરુષોના આપણા ઉપર ઉપકાર છે. તો આદ્ય શંકરાચાર્ય ભગવાન, એમની જયંતિ છે. કેવો સંયોગ છે, આજે આપણે કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. બોલીએ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય. વિચાર તો કરો, કેવલ 32 વર્ષની લાઈફ સ્પાન, 32 વર્ષે તોટાણે છોકરાઓ પીજી કરીને નવરા થાય, પોસ્ટ ગ્રેજ્યુએશન ને ડોક્ટરેટ કરે, ત્યાં સુધી ભણતા જ રહે. છોકરાઓ આપણે ભણે બહુ હવે, અને જે ભણ્યા કરે એ ભણ્યા જ કરે છે. મારા બેટા એ ભણવાનું જ એનું પૂરું નથી થતું, જે નથી ભણતા એ નથી જ ભણતા. ગમે એટલે એના ધક્કા, એને ખવડાવો, એને સ્કૂલે મૂકવા જાઓ, સાહેબે કંટાળીને એમ કે આને વિદ્યા નહીં ચડે. પછી ઓલું કે ને, એક ભાઈનો છોકરો હતો, એ કે ક્યાં સુધી ભણ્યો બેટા? તેને બાપાએ કીધું રોંઢા સુધી. જેને વિદ્યા ન ચડે એને ન ચડે. પણ નહીં તો છોકરાઓ એટલું ભણે, એટલું ભણે. અમેરિકામાં તો મેં જોયું 32 વર્ષ સુધી એ કે હજી હું મારી ડિગ્રી કરું છું, મારું ડોક્ટરેટ કરું. એટલે પણ પરણી ક્યારે? પછી તારા છોકરા થશે, એ મોટા, તું એવડા હજી ભણતા હશે ને તું બૂઢો થઈ જાય. અને આદ્ય શંકરાચાર્ય ભગવાન કેવલ 32 વર્ષની ઉંમરે તો આટલું અદ્ભુત કાર્ય કરી, અને પછી કેદારનાથમાં કાલડીમાંથી નીકળેલી જ્યોત પછી કેદારમાં સમાઈ ગઈ, લીન થઈ ગઈ. હમણાં જ કેદારના ને બદ્રીના ને યમનોત્રી, ગંગોત્રી, 4 ધામના પટ ખુલ્યા, દર્શન ખુલ્યા, જાત્રા શરૂ થઈ. હું હમણાં જ એ પટ ખુલ્યા એને આગલા દિવસે કથા વિરામ કરી
ઉત્તર કાશીમાં, હિમાલયમાં, ત્યાં કથા પૂરી કરીને આવ્યો. ક્યારે પૂરી થઈ? 27મી, 28, 29, 30, 1 વચ્ચે 4 દી અને આજથી ચાલુ. ઉત્તર કાશીમાં એ મહાદેવ ને અહીંયા સોમનાથ. तो भगवान सोमनाथ के दिव्य भव्य मंदिर का स्थापना दिवस, भगवान आद्य शंकराचार्य की जयंती, रामानुजाचार्य जी की भी जन्म जयंती, और आज के इस मंगल दिन से हम सोमनाथ में श्रीमद् भागवत कथा का मंगल प्रारंभ कर रहे हैं. पद्म पुराण में श्रीमद् भागवतનું 6 અધ્યાયમાં મહાત્મ્ય કહેવામાં આવ્યું. મને આ પુરાણોની જે શૈલી છે બહુ ગમે, કે પુરાણો બીજા પુરાણોને એની હારે ઓળખાણ કરાવે, એનો મહિમા ગાય. ભાગવતનો મહિમા ભાગવત ન ગાય, ભાગવતનો મહિમા બીજા પુરાણ ગાય. એ કેવું સારું કહેવાય, કારણ કે ભાગવત પુરાણ સમ્રાટ છે. જેમ સૂર્ય એ ગ્રહોનો રાજા છે, તો બીજા બધા ગ્રહોએ સૂર્યના ગુણગાન કરવા જોઈએ કે અમે આના થકી પ્રકાશિત છીએ, આના થકી અમે પૂજાઈએ છીએ. એમ બીજા બધાએ તો સનાતન ધર્મના ગુણગાન કરવા જોઈએ કે અમને જે તેજ મળ્યું, અમને જે અજવાળું મળ્યું, એ તો આના થકી મળ્યું છે. આ હવનો બાપ છે. આ તો વિરંચી નારાયણ શંકરાત્મને, એમ બધા ધર્મનો બાપ છે સનાતન ધર્મ. એમાંથી જ બધાનો ઉદય થયો છે. જેમ સૂર્ય થકી જ પછી બીજા બધા ગ્રહો પ્રગટ થયા છે. તો પદ્મ પુરાણ શ્રીમદ ભાગવતનો મહિમા ગાય છે 6 અધ્યાયમાં. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ દીર્ઘ સત્ર માટે એકત્ર થયા છે. 1000 વર્ષનો યજ્ઞ આરંભીને બેઠા. ઘણા લોકો એવું પૂછે કે તો પછી આ બધાની આયુષ કેટલી? 1000 વર્ષનો યજ્ઞ. કેટલાક પ્રોજેક્ટ એવા હોય લાંબા હોય, લાંબા સમય. આપણે નર્મદા યોજના કેટલા વર્ષે પૂરી થઈ? જુઓ, એમાં કેટલાય અડચણો આવી, પણ છેવટે ગુજરાતે નર્મદા યોજનાને સાકાર કરી. ઘણા બધા વર્ષ થયા, પણ હવે આમ લીલા લહેર છે. હું અહીં આવતો હતો ને કાલે, તો જુનાગઢથી આ બાજુ આવતા લીલાછમ ખેતરો જોયા. મે મહિનામાં પાણી છે. હવે લગભગ સૌની યોજના ને વગેરે વગેરે કરી, અને જે કોઈક સમયે ટ્રેનથી પાણી મગાવવું પડતું હતું ટેન્કરોથી, એ મહદ અંશે ક્યાંક ક્યાંક હજી હશે થોડી તકલીફ, અને એ તકલીફના તરફ સરકારનું ધ્યાન જાય અને સરકાર નિશ્ચિતપણે એના સોલ્યુશન શોધતી જશે. પણ નર્મદા યોજના, સૌની યોજના, આ બધાને કારણે કેવી પાણીની નિરાત થઈ ગઈ. જલ તો કેટલાક પ્રોજેક્ટ એવા હોય કે લાંબા સમય સુધી ચાલે, ત્યારે પૂરા થાય. ગંગા અવતરણની જે યોજના હતી એ તે 3 પેઢી સુધી ચાલી ભાઈ. ત્યારે ગંગાજી આવ્યા પૃથ્વી ઉપર. ભાગવતમાં કથા છે. અસમંજસનો દીકરો અંશુમાન ને એનો દીકરો દિલીપ ને પછી ભગીરથ ને, એમ 3 પેઢી સુધી ચાલી. અને પછી ભગીરથના સમયમાં આ યોજના પૂરી થઈ, એટલે ભગીરથને એનું શ્રેય મળ્યું. એટલે આ ભાગીરથી. બાકી યોજના આટલી પેઢીઓથી ચાલી. એમ આ યજ્ઞ 1000 વર્ષનો, એટલે લાંબો પ્રોજેક્ટ છે. પણ શ્રીમદ ભાગવતના આધારે કહીએ તો એમાં કોઈ મર્યું નથી. આ બધાય દીર્ઘજીવી છે. કેમ કે મૃત્યુના દેવ યમને શામિત્ર કર્મમાં નિયુક્ત કરી દીધા છે આ યજ્ઞની અંદર. એટલે મૃત્યુના દેવ યમ પોતે જ્યારે પોતાના કામમાંથી રજા લઈ કે ભાઈ અહીં યજ્ઞ છે ને એમાં અમારે સેવા કરવા જવાનું છે, તો જેમ માણસ નોકરીમાંથી રજા લઈ લે
જેમ માણા ધંધામાંથી રજા લઈ લે એમ યમે રજા લઈ લીધી. મારે આમાં જવાનું. શામિત્ર કર્મમાં એને નિયુક્ત કર્યા. તો આવું દીર્ઘ સત્ર ચાલે છે. અને એમાં દરરોજ સવારના સત્રમાં યજ્ઞ કરે, આહુતિ આપે, અને અપરાહ્ન સત્રમાં બપોરે થોડું ફલાર કરી અને પછી અપરાહ્ન સત્રમાં સુતજીના મુખે કથા સાંભળે. દરેક સત્કર્મ સાથે સત્સંગને જોડવો. તમે યજ્ઞ કરો તો પણ કથા સત્સંગ સાથે આયોજન કરવું. સત્યનારાયણનું વ્રત કરો અને પૂજા કરો તો 5 અધ્યાયની કથા પણ સાંભળો. તમે તીર્થયાત્રા કરવા જાઓ, સારી વાત, તીર્થોમાં જઈ દેવોના દર્શન કરો, તીર્થોમાં સ્નાન કરો, તીર્થોમાં દાન કરો, પણ તીર્થમાં જઈ અને તીર્થમાં રહેનારા વસનારા સંતોની પાસે બેસીને સત્સંગ ન કર્યો તો તીર્થયાત્રા અધૂરી રહી. વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા તો એમણે ગંગાના કિનારે મૈત્રીજીના આશ્રમમાં સત્સંગ કર્યો. મૈત્રીજીના મુખે એમણે કથા સાંભળી. સત્સંગનું બહુ મહત્વ છે. તો અપરાહ્ન સત્રમાં એટલે બપોર પછીના સત્રમાં અહીંયા નૈમિષારણ્યમાં કથા થાય છે. સુત મહારાજ કથા સંભળાવે છે. અને એમાં સુતજીએ શ્રીમદ ભાગવતનો મહિમા ગાયો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. કલિકાલમાં સર્વ શાસ્ત્રોના સારરૂપ, સંસારના ભયને મટાડનાર, ભક્તિને વધારનાર અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરનાર એવું જો કોઈ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. કાળરૂપી સર્પના મોઢાનો કોળિયો થવાનો જે ત્રાસ છે, જે પીડા છે, એમાંથી છૂટવા માટે સુખદેવજી મહારાજે આ ભાગવત કહ્યું છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અને એટલા માટે આટલી મહત્વની, આટલી મૂલ્યવાન અથવા તો અમૂલ્ય આવી નિધિ એ બહુ ભાગ્ય હોય ને તો જ મળે. જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવત આયોજન કરવાનું, કથા સંભળાવવાનું, કથા સાંભળવાનું, આ બધું ત્યારે મળે જ્યારે જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય. સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે તો બ્રહ્મા ઇન્દ્રાદિ દેવતાઓ બધા સ્વર્ગથી આવ્યા હતા ત્યાં હાથમાં અમૃતનો કુંભ લઈને. અને એમણે એવો એક પ્રસ્તાવ પણ મૂક્યો કે આ અમૃત પરીક્ષિતને પાઈ દો એટલે પરીક્ષિત અમર થઈ જશે. 7 દિવસ પછી નહીં, એણે ક્યારેય મરવું નહીં પડે. અને બદલામાં જે કથામૃત આપ રાજા પરીક્ષિતને પીવડાવવા જઈ રહ્યા છો તે અમને પીવડાવો. એવં વિનિમયે જાતે રાજ્યા સુધા પ્રપીયતામ પ્રપાસ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. તો અમૃતના બદલામાં કથામૃત ખરીદવા આવ્યા. એટલે આમ સુખદેવજી થોડા ઇરિટેટ થયા અને વ્યંગમાં હસતા બોલ્યા કે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા. ક્યાં અમૃત અને ક્યાં કથામૃત, ક્યાં કાચનો ટુકડો ને ક્યાં મૂલ્યવાન મણિ. ગાંડાભાઈ, એની અદલા બદલી થાય. દેવો, તમારું અમૃત તો જેને હાથ લાગે કોઈ પણ પી શકે, પણ આ કથામૃત પીવા માટે તો અધિકાર જોઈએ, યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. જે ભક્ત ના હોય, ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. જે તપસ્વી નથી, જે ભક્ત નથી, એને આ ન મળે. અને દેવતાઓ, તમે ભક્ત નથી. અભક્તાંશ તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ.
ભાઈ ભક્તિ ના હોય ને, એ ભાવ ના હોય, એ શ્રદ્ધા ના હોય તો દેવતાઓને નથી મળતું. શ્રીમદ ભાગવતી સુરાણામ અપી દુર્લભા, આ ભાગવતી વાર્તા દેવોને દુર્લભ છે. તો નહીં તો અમૃતના બદલામાં કથામૃત ખરીદવાની વાત કરે. આવીને ચૂપચાપ ભાગવત ભગવાનની જય કરીને આગળ બેસી ગયા હોત. એ તો દેવતાઓ ને દેવતાઓના પાછા રાજા હારે આવ્યા છે, તેને આગળ બેહાડત, સોફામાં બેહાડત સન્માનપૂર્વક. પણ ને આ તો વ્યાસપીઠ ઉપર આવ્યા. ઘણા છે ને ફ્રેમમાં રહેવાની બહુ આદત, અને પાછા કઈ અમે ખાલી હાથે નથી આવ્યા, અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ, લ્યો પાઈ દો પરીક્ષિતને. એટલે પણ તમને એનું મહિમા છે, પરીક્ષિતને